લગભગ તો બધું હળે જાય છે. એટલે ઘડક આપણે બાકાજી બોલાવી દેવી, ટ્રેક્ટર ઉપર સડે દેવી, ટ્રેક્ટર ઉપર સડે ને ચાલુ કરી દેવી. ઘડક માથે વીયા છે તો હાલો એટલે કકડિયા થઈ ગયા છે. ફેરવા હતા એ બધા હાવ હેઠેના હતા એ સુકાઈ ગયા છે. જો બધા ભાંગવા માંડ્યા હાવ દબ્બો એટલે દાણે નીકળે જો ઉડે છે ને. હા આ વાઢવા આપણે અત્યારમાં વ્યા છે. આ એક કેરો છે, એક આ અડધો વચ્ચેનો છે અને એક કેરો આ છે. એટલે ટોટલી એક કેરો આખો છે અને બે કેરો અડધા અડધા છે. અને આ દાંડરનો તો આખો ભાગ આપણે વઢાઈ ગયો છે કમ્પ્લેટ. જય માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું ફરીથી સ્વાગત છે. અને આપણે અત્યારે વાડીએ આવીને 4:30 વાગી ગયા છે અને 4:30 વાગે આપણે વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. અત્યારે વાડીએ આપણે સવારના આવ્યા જ હતા. કડક બીજું વાડીનું કામકાજ થોડું ઘણું હતું એ કર્યું. અને પછી આપણે અહીંયા મેરડી માતાજીના અહીંયા આવવાની હતું. તો આ સામો જો લીમડો પડ્યો, લીમડો રહ્યો અહીંયા જો ઓટો રહ્યો માતાજીનો, અહીંયા કણે અહીંયા તાવાની હતા. એટલે પ્રસાદીનું એ સાપડે હતું, ચાક સાપડે એ બધું પ્રસાદીનું ને બધું બનાવતા 2:30-3 વાગ્યે બધું થઈ રહ્યું. પ્રસાદીને બધું લઈને પછી આપણે સાંય આવતા રહ્યા હતા. આ મસ્ત મજાનો કણજીનો સાંયો છે અને ખાટલા આપણે સૂતા હતા. અને અત્યારે જગ્યા આવી અને લાઇટ સવારની નથી. અત્યારે 4:30 વાગ્યે લાઇટ આવી છે અને મોટર ચાલુ કરી છે. વારો કાકા નીનો આવી ગયો, પાણીવાળા છે એ જો અહીંયા ઊભા, એના રજકામાં એ પાણીવાળા છે ને આપણે અહીંયા બેઠા આવી. હળવાનું ને એ હવે ચાલુ હતું, અડધું જો હળ્યું છે પડવું એમને. અને ટ્રેક્ટર સાંયે લઈ લીધું, કણજીને સાંયે પડ્યું છે. અને ઘડક વરો ટાઢો પોરતો થઈ ગયો છે પણ લાઇટ અત્યારે આવી એટલે ઘડક તો આંકવા નહીં જાય. 1.5 કલાક પછી પાણીની બધું સરખું ચાલુ થઈ જાય, પડામાં ચડી જાય પછી એકાદી નાકા મૂકીને આંકવા દે છે. ને આપણે અત્યારે બીજું કામ છે, દાંડર થોડુંક રહી ગયું છે, 2-2.5 ક્યારા જેવું બાકી છે, એ વાઢવા જવાનું છે. એ વઢાઈ જાય એટલે દાંડરનું કામકાજ આજનું પૂરું થાય. એટલે એ દાંડર પહેલાં 2 ક્યારા રહ્યા વાઢી આવી, પછી આ હળ રહ્યું, હળ લઈને પછી કડક હળવા જઈશું. અને સાંયથી ટ્રેક્ટર કાઢે પછી હળવા જઈએ. આ વાઢવા આપણે અત્યારમાં વ્યા છે. આ એક કેરો છે, એક આ અડધો વચ્ચેનો છે અને એક કેરો આ છે. એટલે ટોટલી એક કેરો આખો છે અને બે કેરો અડધા અડધા છે. અને આ દાંડરનો તો આખો ભાગ આપણે વઢાઈ ગયો છે કમ્પ્લેટ. હવે આટલો આ ભાગ એક ખૂટી રહે એટલે વાઢવાનું કામકાજ આપણે બધું પૂરું થઈ જાય. અને આ બાકીના ઉપલી આટડી રહીને એને એક પૂળા વાળવાનું કામકાજ બાકી રહ્યું છે. એ ભાગને પૂળા આપણે સવારે વાળવાના છે. આ ઉપલી આટડી રહીને એને કાલે સવારે આવીને વહેલા આવીને પૂળા એટલે વાળવાના. અને આ ભાગ આપણે 2 દી તપશે. હજી આ જે લીલો છે હજી આજ વાઢ્યું એટલે 2 દીમાં તો સુકાય નહીં. એટલે 2 દી પછી પૂળા વાળે એવા એટલી આરડી થશે. ઉપલી આરડીને સવારમાં વાળવા કમ્પ્લેટ આપણે જો આ દાંડર બધું વટાઈ ગયું છે, આખું પડવું ખાલી થઈ ગયું છે. આ ડીશ આ હતા, એક આખો હતો ને 2 ટૂંકા એટલે એવા 2 અઢી જેવા આમ નનકા થઈ રહે. અને એ બધા કમ્પ્લેટ ટોટલ વટાઈ ગયા છે. દાંડરનું કામકાજ પૂરું. ફરજે જઈશું, ફરજે જઈને કંઈક બીજું ઝીણું મોટું કામ હોય કરીશું. કારણ કે ટ્રેક્ટર હાંકવાનું હતું એ તો કાકાએ ચાલુ કરી દીધું છે હળવાનું. હળ ચાલુ છે અહીંયા. આપણે કડક નાટો મારવા જઈશું હમણાં. હાકે છે કે પછી કડક બગડે આપણે હાંકશું. અને જો આ ડુંડાનું કામકાજ થઈ ગયું છે કમ્પ્લેટ. જો હાલો એટલે કકડિયા થઈ ગયા છે. ફેરવા હતા એ બધા હાવ હેઠેના હતા એ સુકાઈ ગયા છે. જો બધા ભાંગવા માંડ્યા હાવ દબ્બો એટલે દાણે નીકળે જો ઉડે છે ને. હાવ ઉકાન કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આને કાલે કોરા કાઢવા હોય તો અહીંયા નીકળી જાય, પણ કાલે કોરા જોવી. આપણે જ આવી છીએ ટ્રેક્ટર હાંકવા. કાકા જો અત્યારે બેન કરીને વહી ગયા છે કોરો ખાવા. એટલે થોડોક આપણે બાકાજી બોલાવેની છે. રહ્યું નથી જાજુ, થોડોક પટ્ટો જ રહ્યો છે. આ રહ્યો ને એટલો
એટલો હળે જાય ને એટલે કાલ પછી આપણામાં ચાલુ થઈ જાય. એટલે એક જ પોરો આપણે હાંકશું તો ઘડે ઘડે કાકા હાંકે. એટલે દી હાથમાં પહેલાં કમ્પ્લેટ આખું પડવું હળે જાય. દી હાથમાં ની જો જે વાર છે અને રહ્યો હે આટલો ભાગ જ રહ્યો બાકી હાંકવાનો. પાના બાના તો ભાઈ નથી છે જે જો ઘડેક બાકાજી કે બોલાવી દેવી. અડધી કલાક હાંકશું ને ક્યાં તો આમાં જાજુ રીશે નહીં. અડધી કલાકમાં લગભગ તો બધું હળે જાય છે. એટલે ઘડેક આપણે બાકાજી બોલાવી દેવી. ટ્રેક્ટર ઉપર સડે જવી. ટ્રેક્ટર ઉપર સડે ને ચાલુ કરી દેવી ઘડે માથે વી છે.